હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર 2 ક્લાસ 12 MCQ બોર્ડ જુલાઈ 22માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો 11મો ક્વેશ્ચન કોસ ઇનવર્સ કોસ -680 ની મુખ્ય કિંમત ખાલી જગ્યા. હજુ અહીંયા આપણને ડાયરેક્ટ આને કેન્સલ ન કરી ઓલા પાય બાય સ્વરૂપમાં આપતા હતા. આની અંદર જો કિંમત આપેલી છે, આપણને ખૂણો આપેલો છે, એનો ઉપયોગ કરીને સોલ્વ કરવાનો છે. તો કઈ ક્વેશ્ચનની કિંમત છે જેમાંથી આન્સર આવી શકે, તો એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. આમાં ડાયરેક્ટ વિકલ્પનો ઉપયોગ કરીને પણ સોલ્વ કરી શકો તમે, તો પછી એને કોસ ઇનવર્સ અને કોસને એ પણ સોલ્વ કરી શકો. કઈ બે બાજુથી સોલ્વ કરી શકાય છે. એક જો આપણે લઈએ વિકલ્પ ગમે એક્ઝામ્પલ તરીકે મારી પાસે જો આન્સરની અંદર જે ડી સી છે તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરી કઈ રીતે, કેમ કે 2π/9 છે વિકલ્પની અંદર કિંમત મૂકી 2π છે, તો 2π/9 છે. 2π એટલે 180 છેદમાં 9 9 ને 2 વડે ઉડાડી શકાય એટલે 2 9 દુ 18 2 દુ 4 અને મીંડું 40. તો આપણી પાસે જો 40 ડિગ્રી આવે છે, તો આની અંદર જો આપણે 40 ડિગ્રી આવશે કઈ રીતે, તો આપણે જોયું અહીંયા તે એક આખું ફરીને આખું ચક્રું ફરીને આવશે એટલે આપણને એક વસ્તુ જોવા મળશે ડિગ્રી કેટલા ખૂણાનું માપેલું 360. એ જ રીતે બીજી વખત ફરીને આવશે એટલે અહીંયા થશે 720. જો આપણે 720 ની નજીક આવેલો છે, તો જો આની અંદર આપણે જોઈ શકીએ કોસ ઇનવર્સ અને આ માઇનસ આગળ લઈ લઈએ કોસ, જો કઈ કિંમત માટે તો આવું 680 આવે કે કઈ રીતે 680 આવે, તો 720 માંથી 40 બાદ કરવી તો 680 આવીએ કે નહીં. જો 720 માઇનસ 40 તો 680 થઈ ગયા. તો હવે 720 નું આપણે અહીંયા વિચારવાનું કોસ માઇનસ એટલે આ ચરણની અંદર એવું, તો આ ચરણની અંદર કોસ કેવું હોય ધન હોય છે એટલે કોસ 40 ની કિંમત થઈ ગઈ. પછી કોસ અને કોસ ઇનવર્સ કેન્સલ થાય, આ માઇનસ એટલે કોમન કાઢી દઈશ એટલે પહેલા તો માઇનસ જ હતી અહીંયા આગળ, એટલે આ માઇનસ છે ને આ પ્લસ છે, કેમ કે ઓલરેડી જો અહીંયા માઇનસમાં જવાબ આવશે તો માઇનસમાં ગોઠવવા માટે આને માઇનસ રાખો અને આને પ્લસ રાખો. તો જેમ આપણે પોઝિટિવમાં વિચારીશું એમ નેગેટિવ બાજુ વિસ્તારમાં વિચારવાનું, તો આ માઇનસ સેમ વિચારીને, તો એના માટે અહીંયા એટલા માટે લાસ્ટમાં આપણે ધનમાં એના આન્સર આવશે, માઇનસ પર લખી નહીં શકીએ એટલે એ માઇનસ માઇનસ એ પ્લસ થઈ જાય એટલે 40 જો એમાં કિંમત આવશે. તો આમાં કયો વિકલ્પ છે જેમાં અંદર 40 આવે, તો 40 જો અહીંયા આવે અને આપણે ડાયરેક્ટ કિંમત મૂકી તો 40 આવે, એટલા માટે વિકલ્પ સી. તો આ રીતે એમાં લખી શકીએ. -40 નહીં આવે ધ્યાન રાખજો, કેમ કે આમાં નેગેટિવમાં ઊંધું વિચારવાનું છે. અહીંયા માઇનસ મેં કોમન કાઢી છે થોડાક સમય માટે સોલ્વ કર્યું એટલે 720 - 40 કર્યું તો આ માઇનસ છે એ આને માઇનસ આપવાનું અને પ્લસ આપવાનું છે, એને ધ્યાનમાં રાખીને. થેન્ક યુ.